તો હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। સુરેન્દ્રનગરમાં અંદાજે 1500 કરોડના જમીન બિનખેતી કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની ગાંધીનગર સ્થિત તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે। આ પહેલા ઈડીની 3 ટીમો તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને સતત પૂછપરછ કરતી હતી। આ કેસમાં 23 ડિસેમ્બર 2025ના રોજ ઈડી દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। બાદમાં એસીબી સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરુદ્ધ ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો। તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી 67.50 લાખની રોકડ રકમ પણ મળી હતી। મોરીએ સ્વીકાર્યું હતું કે જમીનના હેતુફોર અને ફાઇલ ઝડપથી ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ ₹10ની લાંચ લેતા હતા। ઈડીએ મળેલી એક પ્રિન્ટ શીટમાં પણ લાંચની વિગત, જમીનના સર્વે નંબર, અરજદારો અને વચેટિયાઓના નામ નોંધાયેલા છે। ઈડીના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અન્ય અધિકારીઓની સીધી જ સંડોવણી સામે આવી। ત્યારે તપાસ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ખુલાસા પણ થવાના છે તેવી શક્યતાઓ પણ ઈડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ વધુ તપાસ થશે, જે બાદ કયા સરકારી બાબુઓ આમાં સામેલ છે તેના ખુલાસા થવાના છે। ત્યારે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થતા સમગ્ર મામલો છે તે વધુ આક્રમક બન્યો છે, કારણ કે કલેક્ટર જેવો એક જિલ્લાનો અધિકારી જો આ પ્રકારનું કૌભાંડ કરે તો જનતા આશા કોની પાસે રાખે। હાલ તો તેમની ધરપકડ થઈ ગઈ છે, તેમને કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં હવે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ વિગતો સામે આવશે। જમીન કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓની સીધી જ સંડોવણી આમાં બહાર આવી છે, તેના કારણે કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલારૂપ બનાવ બને તેવી પણ લોકો દ્વારા માંગ છે તે ઉઠાવવામાં આવી છે। નાયબ મામલતદારના બેડરૂમમાંથી લાખો રૂપિયાની રોકડ પણ મળી આવી છે, તો તેને લઈ આ કાર્યવાહી થવી એ ખૂબ જ જરૂરી બની ગઈ છે। તો સ્ક્વેર મીટર દીઠ ₹10ની લાંચ છે તે લેવામાં આવતી હતી, તેવો પણ જે મોરી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। ત્યારે હવે આ મામલે કડકમાં કડક કાર્યવાહી થાય, આ તમામ અધિકારીઓ જેલના સળિયા પાછળ ધકેલાય તે ખૂબ જરૂરી બન્યું છે। તો આ સાથે જ ઈડી તપાસમાં આ સમગ્ર ખુલાસા થયા છે અને હજુ પણ આગામી સમયમાં બીજા પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો સુરેન્દ્રનગરમાં 1500 કરોડના બિનખેતી કૌભાંડ મામલે આ કાર્યવાહીનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ હાલ તો કરી લેવામાં આવી છે। ઈડી તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પહોંચી હતી અને ત્યાં તપાસ કર્યા બાદ, પૂછપરછ કર્યા બાદ તેમની ઝડપી પાડ્યા છે। તો આ સાથે જ હજુ વધુ તપાસનો દોર પણ આ મામલે ચાલી રહ્યો છે અને ઈડી દ્વારા શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે કે હજુ પણ નામ ખુલશે। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન અશ્વિન પટેલ જોડાયા છે। અશ્વિનભાઈ, સરકારી બાબુઓ હવે કૌભાંડીઓ બની ગયા છે, આમાં કલેક્ટરની સીધી જ સંડોવણી સામે આવી, શું કહેશો? હવે કાર્યવાહી શું થવી જોઈએ? સર નમસ્કાર, આપના ટીવીના માધ્યમથી ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ખરેખર જો સરકાર શ્રી અધિકારીઓને પૂરતો પગાર આપતી હોય તો પછી શા માટે ભ્રષ્ટાચાર કરવો જોઈએ, શા માટે કટકીની આશા રાખવી જોઈએ? જ્યારે કૃષ્ણનગર, ધાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર ગામે અમારે એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક 850 કરોડનો જે એક પ્રોજેક્ટ પ્લાન્ટ નિર્માણ થઈ રહ્યો છે, તો તેમાં કંપની દ્વારા ફક્ત ને ફક્ત 60 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ કોસ્ટ બતાવી અને ત્યારબાદ 850 કરોડ બતાવ્યા, તો ટોટલ 7.90 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે। તો ખરેખર જો બારીકાઈ પૂર્વક તપાસ કરવામાં આવે તો જો સરકારી જમીન 1 વીઘો પણ ખેડવી હોય તો વગર મંજૂરી આ નથી કરી શકતા, તો આ કેવી રીતે થઈ શકે? અશ્વિનભાઈ, રેમ નજર વખત જી બિલકુલ અશ્વિનભાઈ, હવે સરકારી અધિકારી પાસે આશા એવી હોય કે પ્રજાના કામ નીકળે, પરંતુ આ સરકારી બાબુઓ તો કૌભાંડી બન્યા છે। હવે કાર્યવાહી શું થવી જોઈએ? આપની શું માંગ છે? અમારી ડિમાન્ડ તો સર એવી છે કે આની અંદર જો બારીકાઈ પૂર્વક તપાસ કરવામાં આવશે ને તો જીરોથી માંડીને ઠેઠ હજુ તો આ ફક્ત અમારી દ્રષ્ટિએ તો હજુ આ ટેલર જ શરૂ છે, હજુ પિક્ચર તો હજુ જો આની અંદર બહુ તપાસ કરવામાં આવશે ને તો આની અંદર મોટા મોટા નામ ખુલશે સાહેબ। જી બિલકુલ અશ્વિનભાઈ, લોકો શું સજાની માંગ કરી રહ્યા છે? કારણ કે કલેક્ટર જેમની પાસે આશા રાખવા જેવા વ્યક્તિ એ અધિકારી પાસે આવી જો કૌભાંડ નીકળ્યું હોય તો હજુ ઘણા લોકોની સંડોવણીનું પણ કહેવામાં આવ્યું છે।
જી 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 કારણ કે હજુ તો પ્રાઇમરી તપાસમાં ખાલી નામ આ ખોલ્યું છે, પણ જો બારીકાઈ પૂર્વક તપાસ કરશે ને તો આની અંદર તો બહુ નામ ખુલશે. અને હજુ આમાં રેવન્યુ વિભાગમાં, કારણ કે હમણાં 25/12 જે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ હતો તે વખતે ચર્ચા થયેલી કે આ કંપની દ્વારા એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અમારી ગામની સ્કૂલની પાછળ જ તે ફક્ત 27 મીટર તાર જઈ રહ્યા છે, ગામનું તળાવ તોડી નાખ્યું છે. તો સુપ્રીમ કોર્ટનો પણ આ લોકો દ્વારા અનાદર કર્યો છે. આ કંપનીની કેવડી મોટી પી નહીં છે તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે કંપનીની પાછળ કોઈ મોટા વ્યક્તિનો હાથ હોય ને તો જ આવું બધું શક્ય છે એવું અમારું માનવું છે. જી બિલકુલ અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.